ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પોરબંદર જિલ્લાના બગવદરમાં આરોગ્ય સેવાને લઈ લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. બગવદરમાં સરકારે સબ સેન્ટર તો શરૂ કર્યું, પરંતુ આ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી તબીબ ન હોવાને કારણે દર્દીઓની સારવાર નથી મળી રહી. તે માટે પોરબંદર સુધી દર્દીઓ લાંબા થવું પડે છે. બગવદરના સ્થાનિકોએ કાયમી તબીબની નિમણૂક કરવા અને 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા પણ માંગ કરી છે. બગવદર પેટા આરોગ્ય કેન્દ્રમાં અંદાજે 5 વર્ષથી કોઈ સ્થાનિક ડોક્ટર નથી કે સ્થાનિક તબીબ નથી, જ્યારે આજે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. અને અહીંયાથી બગવદરના પેટા કેન્દ્રને લગભગ 20 ગામડા જેવા લાગુ પડે છે. તમામને આજે પોરબંદર જેવા મોટા સિટીમાં જઈને સારવાર લેવી પડે છે. જ્યારે અહીંયા પેટા આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબ કોઈ છે નહીં, ત્યારે લોકોને પોરબંદર ધક્કા ખાવા પડે છે અને ખર્ચ પણ ખૂબ થાય છે. તેના લીધે સરકાર સમક્ષ એક જ માંગણી છે અમારી કે અહીંયા કોઈ કાયમી તબીબની નિમણૂક કરવામાં આવે, અને જે ઇન્ચાર્જ તબીબ છે તે પણ તેના ટાઈમે ક્યારેક ને ક્યારેક અહીંયા તાળા જોવા મળે છે. તાજેતરમાં એક એમપીડબ્લ્યુએ આંતર જિલ્લા બદલી કરાવી છે અને એક એમપીડબ્લ્યુની જગ્યા ખાલી છે, એ અમે 2-3 દિવસમાં ભરી દઈશું બીજેથી ટ્રાન્સફર કરીને. હવે રહી વાત એમ્બ્યુલન્સની, તો સબ સેન્ટર ઉપર સરકારશ્રીના ધારાધોરણ મુજબ એમ્બ્યુલન્સ પૂરી પાડવામાં આવતી નથી. એટલે અમારા પ્રયત્ન તો એવા જ છે કે વધુને વધુ સુવિધા મળે, પોરબંદરના નિવાસીઓને આરોગ્યની સુવિધા મળે, ખાસ તો કોરોનાના સમયમાં કોઈને તકલીફ ના પડે.